નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યાકરણમાં વિશેષણ વિશે શીખીશું. આ પહેલાં આપણે સંજ્ઞા તેમજ સર્વનામ વિશે સમજી ગયા, બરાબર ને? તો સંજ્ઞા એટલે નામ અને સર્વનામ એટલે કે નામની જગ્યાએ વપરાતા શબ્દો, એને કહેવાય સર્વનામ. હવે આપણે જોઈશું વિશેષણ. તો વિશેષણ એટલે શું, એનો અર્થ આપણે સમજીશું. તો વિશેષણ સૌથી પહેલાં આપણે એની વ્યાખ્યા જોઈએ. જો શબ્દ संज्ञा या सर्वनाम की विशेषता बताते हैं उन्हें विशेषण कहते हैं. તો અહીંયા વિશેષણની વ્યાખ્યા સમજીએ કે જે શબ્દ સંજ્ઞા અથવા સર્વનામની વિશેષતા બતાવે તેને આપણે વિશેષણ કહીએ છીએ. વિશેષણનો પેટા પ્રકાર છે વિશેષ્ય. तो विशेषण जिसकी विशेषता बताता है उसे विशेष्य कहते हैं. એટલે કે પહેલાં આપણે સમજ્યા કે વિશેષણ કોને કહેવાય. હવે વિશેષણ જેની વિશેષતા બતાવે છે તેને આપણે શું કહીએ છીએ? વિશેષ્ય. ત્યાર પછીનો પ્રકાર છે પ્રવિશેષણ. તો એની વ્યાખ્યા સમજીએ. विशेषणों की विशेषता बताने वाले शब्द प्रविशेषण कहलाते हैं. तो સૌથી પહેલાં વિશેષણ કે જે શબ્દ સંજ્ઞા અથવા સર્વનામની વિશેષતા બતાવે તેને આપણે વિશેષણ કહીએ. ત્યાર પછી વિશેષ્ય. તો વિશેષણ જેને વિશેષતા બતાવે તેને આપણે કહીશું વિશેષ્ય. અને વિશેષણોની વિશેષતા બતાવતા શબ્દોને આપણે શું કહીશું? પ્રવિશેષણ. તો તેને હું એક ઉદાહરણ આપીને સમજાવું છું કે રામ બહુત તેજ દોડતા હૈ. એટલે કે રામ ખૂબ જ ઝડપથી દોડે છે. તો હવે આમાં વિશેષ્ય કોણ છે, પ્રવિશેષણ શું છે અને વિશેષણ કોણ છે, બરાબર? તો અહીંયા રામ, જે રામ શબ્દ છે એ વિશેષ્ય છે. ત્યાર પછી બહુત એ શું છે? પ્રવિશેષણ છે. અને તેજ એ શું છે? વિશેષણ છે. કે એની જે દોડવાની ઝડપ છે, દોડે છે ખરો પણ એમાં કેવી રીતે દોડે છે? ધીમો દોડે છે કે ફાસ્ટ? તેમાં ઝડપથી દોડે છે, બરાબર? તો એ વિશેષણ કહેવાય કે એના દોડવાની જે ક્રિયા છે એમાં ઉમેરો કરે છે, બરાબર? હવે આપણે એના પ્રકાર જોઈશું. તો વિશેષણના પ્રકારો, એના કુલ 4 પ્રકાર છે. પહેલો પ્રકાર છે ગુણવાચક વિશેષણ. બીજો છે સંખ્યાવાચક વિશેષણ. ત્રીજું પરિમાણવાચક વિશેષણ. અને ચોથો પ્રકાર સાર્વનામિક વિશેષણ. તો આ 4 પ્રકાર છે વિશેષણના. તેમાંથી સંખ્યાવાચક વિશેષણ અને પરિમાણવાચક વિશેષણ આ બંનેના 2 પેટા પ્રકાર છે. તો સંખ્યાવાચકમાં પણ 2 પ્રકાર છે. નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ અને બીજો પ્રકાર છે અનિશ્ચિતવાચક સંખ્યાવાચક પરિણામ. પરિણામવાચક વિશેષણ એના પણ 2 પેટા પ્રકાર, નિશ્ચિત પરિમાણવાચક વિશેષણ અને અનિશ્ચિત પરિમાણવાચક વિશેષણ. તો હવે એને આપણે સમજીએ. તો પહેલું ગુણવાચક વિશેષણ. તો વિશેષણના 4 પ્રકારોમાંનો પ્રથમ પ્રકાર છે ગુણવાચક વિશેષણ. તો ગુણવાચક વિશેષણ કોને કહેવાય, બરાબર? जिन शब्दों द्वारा संज्ञा के गुण अथवा दोष का बोध होता है उन्हें गुणवाचक विशेषण कहते हैं. तो અહીંયા સમજીએ કે જે શબ્દો દ્વારા
સંજ્ઞાના ગુણ અથવા દોષનો બોધ થતો હોય તેને આપણે ગુણવાચક વિશેષણ કહીએ છીએ. गुणवाचक विशेषण के प्रमुख रूप इस प्रकार है. तो एना प्रकार एना रूपो आपणे જોઈએ કે ગુણવાચક ગુણ કોને કોને કહેવાય, કેવા કેવા ગુણો હોય જે ભાવ આધારિત હોય, કાલ આધારિત હોય, સ્થાન આધારિત હોય, આકાર આધારિત હોય. બરાબર. તો સૌથી પહેલાં આપણે ભાવ આધારિત જોઈશું કે અચ્છા, બુરા, કાયર, બલવાન, દયાલુ ઇત્યાદિ. તો આ જે શબ્દો આપેલા છે એ શબ્દો જે વાક્યની અંદર હોય તે શબ્દ આપણે કેવો કહીશું? ગુણવાચક વિશેષણ. પછી કાલ. કાલ એટલે કે સમય, પરિસ્થિતિ. અગલા, પિછલા, નયા, પુરાના આદિ. ત્યાર પછી સ્થાન. તો સ્થાન બતાવતા શબ્દોમાં પણ ગુણવાચક વિશેષણ કહેવાય. શહેરી, પહાડી, પંજાબી, ગ્રામીણ આદિ. એટલે કે આ છોકરો શહેરનો છે તો શહેરી લડકા, પહાડી લડકા. બરાબર. એ રીતે જેમાં સ્થાનનો આપણને નિર્દેશ કરેલો હોય અને ગુણ બતાવતો હોય તો એ ગુણવાચક વિશેષણ. ચોથું જુઓ આકાર. તો લંબા, ઊંચા, નીચા, સુંદર, ચોવડા આદિ. તો આકાર આધારિત પણ આપણને ગુણ જોવા મળતા હોય તો એને કહીશું ગુણવાચક વિશેષણ. આગળ જોઈએ સમય આધારિત. તો માસિક, દૈનિક, સાપ્તાહિક, ત્રૈમાસિક આદિ. માસિક એટલે કે મહિનાનું, દૈનિક એટલે દિવસ, સાપ્તાહિક એટલે અઠવાડિયાનું અને ત્રૈમાસિક એટલે 3 મહિનાનું. તો સમય આધારિત જે વાક્ય શબ્દ બતાવતું હોય તેને પણ આપણે ગુણવાચક વિશેષણ કહીશું. પછી દશા આધારિત. તો દશા, દુબલા, કમજોર, સ્વસ્થ, નિરોગી, રોગી આદિ. રંગ. રંગ આધારિત. લાલ, પીલા, નીલા, કાલા, સફેદ આદि. तो भाव, काल, स्थान, आकार, समय, दशा, रंग, इसके आधारित ये जो शब्द है ये सभी शब्दों का गुणवाचक विशेषण में प्रयोग होता है. बीजो प्रकार જોઈએ संख्यावाचक विशेषण. जिन विशेषण शब्दों से संज्ञा की संख्या का बोध होता है उन्हें संख्यावाचक विशेषण कहते हैं. तो जे विशेषणोથી આપણને શું ખબર પડે? સંખ્યાનું જ્ઞાન થાય તેને આપણે શું કહીશું? સંખ્યાવાચક વિશેષણ. જૈસે એટલે કે ઉદાહરણ જુઓ એક મેજ. તો અહીંયા આપણને એક મેજ, એક ટેબલ, તો ખબર પડે છે કે અહીંયા એક જ ટેબલ છે. તેમાં શું બતાવ્યું? સંખ્યા. 4 ખુરશિયા. તો અહીંયા 4 એ પણ શું છે? સંખ્યા. 4 ખુરશીઓ છે. 10 પુસ્તકે, કુછ રૂપયે. તો આ બધા જે ઉદાહરણો છે એ શબ્દોમાં આપણને સંખ્યાનું જ્ઞાન થાય છે. હવે સંખ્યાવાચક વિશેષણના 2 પ્રકાર છે. तो संख्यावाचक विशेषण 2 प्रकार के होते हैं. एक निश्चित संख्यावाचक विशेषण और दूसरा अनिश्चित संख्यावाचक विशेषण. तो સૌપ્રથમ આપણે નિશ્ચિત સંખ્યાવાચક જોઈએ. હવે આપણે એની વ્યાખ્યા સમજીએ. जिन विशेषण शब्दों से निश्चित संख्या का बोध होता है उन्हें निश्चित संख्यावाचक विशेषण कहते हैं. तो અહીંયા નિશ્ચિત સંખ્યા આપણને ખબર પડી જાય કે આમાં આટલી જ સંખ્યા છે
તો એને શું કહીશું? નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ. તો અહીંયા ઉદાહરણ તરીકે જુઓ, જૈસે 1, 2, 3, दूसरा आदि. તો અહીંયા સંખ્યા ખબર જ છે કે આટલી જ સંખ્યા છે. તો એમાં પણ નિશ્ચિત સંખ્યાના પ્રકાર આપણે જોઈએ. તો ગણનાવાચક વિશેષણ કે જેને આપણે ગણી શકીએ. તો 1, 2, 3, 4, 5, 6 આ રીતે આપણે જેને ગણતરી કરી શકીએ એવા વિશેષણો, એને પણ શું કહીશું આપણે? નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ. બીજું છે ક્રમવાચક વિશેષણ. પહેલા, દૂસરા, ત્રીસરા એટલે કે ક્રમ બતાવ્યા હોય તે પણ શું છે? નિશ્ચિત સંખ્યાવાચક. આવૃત્તિવાચક વિશેષણ. દુગના, તિગુના, ચોગના. ત્યાર પછી સમુદાયવાચક વિશેષણ. દોનો, ચારો, પાંચો કે જેમાં જૂથ બતાવ્યું છે કે. પછી પ્રત્યેક બોધક વિશેષણ એટલે કે પ્રત્યેક, દરેક, હરેક, દો. આ રીતે નિશ્ચિત સંખ્યા જેમાં બતાવતા હોય એવા વિશેષણોને આપણે શું કહીશું? નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ. ત્યાર પછી અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ. તેમાં આપણે જોઈએ એની વ્યાખ્યા. जिन विशेषण शब्दों से अनिश्चित संख्या का बोध होता है उन्हें अनिश्चित संख्यावाचक विशेषण कहते हैं. એટલે કે જે વિશેષણ શબ્દોથી આપણને કોઈ સંખ્યા મળતી નથી, અનિશ્ચિત છે, સંખ્યા કેટલી છે તેની આપણને ખબર નથી, એટલે કે સંખ્યા અનિશ્ચિત છે એવું આપણને જ્ઞાન થાય તો એને આપણે શું કહીશું? અનિશ્ચિત. જેમ કે ઉદાહરણમાં આપણે જોઈએ, થોડે આદમી, કુછ રૂપે. તો આપણને ખબર નથી કે કેટલા આદમી છે, પ્રોપર સંખ્યા આપણને આપેલી નથી. કુછ રૂપે તો અહીંયા થોડાક પૈસા, આપણને ખબર નથી કે કેટલા રૂપિયા છે, તો એને કહેવાય અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ. હવે એનો ત્રીજો પ્રકાર જોઈએ. પહેલા બે પ્રકાર કયા છે? યાદ છે ને કે ભૂલી ગયા? હા, પહેલું હતું ગુણવાચક વિશેષણ અને બીજું કયું હતું? સંખ્યાવાચક વિશેષણ. સંખ્યાવાચક વિશેષણના બે પેટા પ્રકાર હતા કયા? નિશ્ચિતવાચક, નિશ્ચિત સંખ્યાવાચક અને અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ. હવે ત્રીજો પ્રકાર જોઈએ, परिमाणवाचक विशेषण. तो जिन विशेषण शब्दों द्वारा संज्ञा की मात्रा એટલે કે એનું માપ, वजन का बोध होता है उन्हें परिमाणवाचक विशेषण कहते हैं. તો જેમાં વસ્તુનું માપ દર્શાવાયું હોય, એનું વજન બતાવાયું હોય એવા શબ્દોને, એવા વિશેષણ શબ્દોને આપણે શું કહીશું? પરિમાણવાચક વિશેષણ. જેમ કે ઉદાહરણમાં જુઓ, શેર ભર દૂધ, તોલા ભર સોના, થોડા પાણી. તો આમાં દૂધનું વજન બતાવ્યું છે શેર એટલે કે 500 ગ્રામ. 500 ગ્રામ દૂધ, 1 તોલું સોનું અને થોડું પાણી. તો આને આપણે કહીશું પરિમાણવાચક વિશેષણ. તો પરિમાણવાચક વિશેષણના પણ બે પ્રકાર છે. એક નિશ્ચિત પરિમાણવાચક વિશેષણ અને બીજું અનિશ્ચિત પરિમાણવાચક વિશેષણ. તો જેમાં નિશ્ચિત પરિમાણવાચક એ આપણે સમજીએ. निश्चित परिमाणवाचक विशेषण. जिन विशेषण शब्दों से संज्ञा की निश्चित मात्रा का बोध होता है उन्हें निश्चित परिमाणवाचक विशेषण कहते हैं. તો જે રીતે આપણે સંખ્યાવાચકમાં જોયા બે પ્રકાર, એ રીતે આમાં પણ નિશ્ચિત અને અનિશ્ચિત છે. કે નિશ્ચિત માત્રા ખબર હોય, એનું જ્ઞાન થાય કે આટલી જ માત્રા છે એની, આટલું વજન છે, એવી આપણને ખબર પડે ત્યારે એ શું કહેવાશે? નિશ્ચિત પરિમાણવાચક વિશેષણ.
1 લીટર દૂધ, 10 મીટર કપડાં, 1 કિલો આલુ. તો અહીંયા જે ઉદાહરણો આપ્યા છે એમાં આપણને ખબર પડે જ છે એનું જે માપ છે એ નિશ્ચિત છે, એનું જે વજન છે એ પણ નિશ્ચિત છે કે 1 લીટર દૂધ, નહીં ઓછું નહીં વધારે, કેટલું 1 લીટર દૂધ. પછી છે 10 મીટર કપડાં, તો એનું પણ માપ ખબર જ છે કે 10 મીટર જ કાપડ છે. અને 1 કિલો બટાકા, આલુ. તો અહીંયા વજન એનું માત્રા આપણને ખ્યાલ છે. તો એ શું થયું? નિશ્ચિત પરિમાણવાચક વિશેષણ. બીજું એનો પ્રકાર અનિશ્ચિત પરિમાણવાચક विशेषण. तो विद्यार्थी मित्रों અહીંયા जिन विशेषण शब्दों से संज्ञा की अनिश्चित मात्रा का बोध होता है उन्हें अनिश्चित परिमाणवाचक विशेषण कहते हैं. એટલે કે અહીંયા આપણને ખબર છે ના, અહીંયા આપણને ખબર નથી. એટલે કે એની માત્રા, એનો વજન, એનું માપ આપણને કંઈ જ જ્ઞાન નથી. તો જે વસ્તુનું આપણને ખબર નથી, અંદાજાથી બતાવી હોય કે થોડા दूध, कुछ शहद, बहुत पानी, अधिक पैसा, આ ઉદાહરણો દ્વારા આપણને ખબર પડે કે થોડા દૂધ, તો ખબર નથી કેટલું દૂધ છે, બરાબર. એમાં લીટર, 1 લીટર, 2 લીટર, 500 ગ્રામ એવું કંઈ જ લખ્યું નથી. એટલે કે વસ્તુ છે પણ આપણને ખ્યાલ નથી કે આ વસ્તુ કેટલી છે. તો એને શું કહીશું આપણે? એનો વજન, આપણને એની માત્રા ખબર નથી. તો એની માત્રાનો બોધ આપણને થતો નથી, એના માપનું, એના વજનનું જ્ઞાન આપણને નથી થતું. તો એવા વિશેષણોને આપણે શું કહીશું? અનિશ્ચિત પરિમાણવાચક વિશેષણ. હવે જોઈએ આપણે એનો આગળનો પ્રકાર. સૌથી છેલ્લો પ્રકાર સાર્વનામિક વિશેષણ. तो હવે જોઈએ सार्वनामिक विशेषण. जो सर्वनाम शब्द संज्ञा के लिए विशेषण का काम करते हैं उन्हें सार्वनामिक विशेषण कहते हैं. તો અહીંયા આપણે સર્વનામ વિશે ભણી ગયા ને કે નામના બદલે વપરાતો શબ્દ, એને શું કહીશું આપણે? સર્વનામ. તો એ સર્વનામ શબ્દ સંજ્ઞા માટે વિશેષણનું કામ કરે છે, તેને આપણે શું કહીએ છીએ? સર્વનામિક વિશેષણ. જેમ કે જૈસે यह, वह, जो, कौन, क्या, कोई, ऐसी, ऐसा, वैसा आदि. तो ये सभी सर्वनाम शब्द संज्ञा शब्दों के पहले प्रयुक्त होकर विशेषण का कार्य करते हैं. તો આ બધા જ શબ્દો છે શું કરે છે? સંજ્ઞા શબ્દોની પહેલાં વિશેષણનું કામ કરે છે. એટલા માટે શું કહેવાય છે? इसलिए इन्हें सार्वनामिक विशेषण कहते हैं. जब ये सर्वनाम अकेले प्रयुक्त होते हैं तो सर्वनाम होते हैं. તો આ સંજ્ઞા શબ્દોની સાથે પ્રયુક્ત થાય છે, એની પહેલાં આવે છે, એટલે વિશેષણનું કાર્ય કરે છે, એટલે એને સર્વનામિક વિશેષણ કહેવાય છે. અને જો આ શબ્દ એકલો જ વપરાય તેને આપણે શું કહીશું? સર્વનામ. જૈસે, તો અહીંયા ઉદાહરણ આપ્યા છે, વહ લડકા કામચોર હૈ. તો અહીંયા નામની જગ્યાએ વહ મૂક્યું છે કે તે છોકરો, પેલો છોકરો કામચોર છે, બરાબર. તો અહીંયા વહ એ શું છે? सार्वनामिक विशेषण. इस परीक्षार्थी ने नकल की है. એટલે કે આ પરીક્ષાર્થીએ નકલ કરી છે, ચોરી કરી છે, કોપી કરી છે. તો અહીંયા ઈસ શબ્દ એ પણ શું છે? સાર્વનામિક વિશેષણ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે વિશેષણના 4 પ્રકારો જોયા. પહેલો હતો ગુણવાચક વિશેષણ, બીજો હતો કયો હતો? બીજો બોલો.
હા, સંખ્યાવાચક વિશેષણ. પહેલો જુઓ ગુણવાચક વિશેષણ, બીજો સંખ્યાવાચક વિશેષણ. એના પણ 2 પેટા પ્રકાર હતા. નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ અને અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ. ત્યાર પછી ત્રીજો પ્રકાર પરિમાણવાચક વિશેષણ. તેનો પણ પેટા પ્રકાર હતા 2. નિશ્ચિત પરિમાણવાચક વિશેષણ ને અનિશ્ચિત પરિમાણવાચક વિશેષણ. ત્યાર પછી ચોથો પ્રકાર આપણે જોયો સાર્વનામિક વિશેષણ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમારે ધ્યાનથી સમજવાનો છે અને એનું જે પણ લેખન કાર્ય મોકલવામાં આવે એને તમારે વ્યાકરણની નોટમાં લખવાનું છે. આવજો.